ગાઈસ બધાને ગુડ આફ્ટરનૂન. કેમ કે બપોર થઈ ગઈ છે અને અમારી બાજુ છે વરસાદનો થોડો માહોલ છે અને આજે થયું જ્યોત્સનાને મોડું. કેમ કે આજે એને એટલું બધું મોડું કર્યું છે કે જમવામાં, ચામાં, પછી શું કપડાં ધોવામાં, વાસણ ઘસવામાં એટલું બધું મોડું કર્યું છે કે ઘડિયાળનો કાંટો ફરતા 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 2:30 વાગી ગયા છે. તો આજે બી એટલું બધું મોડું કર્યું છે અને મોડી ઉઠી છે. એટલે આજે કેટલા શુભ અવસરે અને શુભ દિને આજે એને મોડું કર્યું મારું. તો અત્યારે હું તમને કહી દઉં કે એની જોડ શરૂઆત કરી દઉં. જ્યોત્સના, આટલું બધું મોડું કેમ કર્યું ત્યાં? એટલે મોડું એટલા માટે થયું કેમ કે મને કમરમાં દુખાવો હતો ને પછી સવારે હું વહેલી તો ઉઠી હતી પણ પછી તબિયત થોડી એવી લાગી તો પછી હું સૂઈ ગઈ. તો પછી ઉઠી તો પછી મોડું થઈ ગયું. તો એના માટે તારે સવારમાં મને પણ બહુ ખોટું લાગ્યું કેમ કે આજે બહુ મોડી ઉઠી હું, પછી કામમાં પણ એટલું બધું મને મોડું થઈ ગયું અને જવા દો ને શું કરું. હજુ એને જમવાનું પણ બાકી છે. મેં જમી લીધું કેમ કે હું 2 વાગે આવે એટલે મારે જમવા જોઈએ એટલે 2 વાગે મેં જમી લીધું. હજુ એને જમવાનું બાકી છે અને હું એને એવી જગ્યા પર આજે લઈ જાઉં છું તને બહાર આજે કે તું ખુશ થઈ જઈશ. હા હા, એના માટે તું શું કહીશ? ચાલ આજે ગુરુ પૂર્ણિમા જો ચક્કુ વાગ્યું. જો મને ચક્કુ વાગી ગયું. કઈ વાગ્યું? હું વાસણ આટલું બધી ડૂબી હે? આટલું બધું ડૂબી કે ઉતાવળ એટલી બધી આવી ગઈ તને? હે, કોઈ કામમાં કોઈ કામ કસર નહીં રાખતી કે ભાઈ આપણે સેફટીથી કરીએ, આપણે ગમે તે રીતે હલન ચલન કરીને આપણે કામ કરી લઈએ એવું લાગતું જ નહીં. એટલે કશું નહીં, હું આમ ઘસવા ગઈ. બહુ વાગ્યું બધાય જો. આ જો લો એટલું બધું નીકળેલું ને તો ખબર આ ચક્કુ વાગ્યું. બસ તને તો કઈ કામમાં ધ્યાન જ નહીં પણ. અને એવું નહીં, આ ચક્કુ વાગ્યું અને જેવું હળને અંદર પહેરી ગયું ને તો ખબર પહેલું નામ શું આવ્યું? શું આવ્યું? માં. કારણ કે હું વાગે ને મકુ ઓ માં એવું બોલી ગઈ અને પછી તમે જોયું લોટમાં ખાસતું બધું નીકળ્યું અને અંદર પેલું એ જતું હતું ને સાબુ કાઢી કપડાં ધોવાના હતા, વાસણ ઘસવાના હતા તો પછી દુખાઈ ગયું. પણ બકા આવું નહીં કરવાનું. આપણા ઘરમાં 2 જણ રહે છે તો તું આપણા 2 ઘરમાં રહેતા હોય માણસ તો એને શું કેટલું કામ હોય એમ કે કામ ના હોય એટલે પછી પેલું કેવું કે આજે ગુરુ પૂર્ણિમા થઈ તો મકુ આજે થોડું વહેલું પડે મને તબિયત થોડી એવી લાગતી હતી ને તો પછી આજે મારું મોડું થઈ ગયું. તો પણ કશું નહીં, પણ એક વાત મને ખબર છે આજે કપડાં ધોતા વાસણ ઘસતા એક આયુ વાગ્યું તેની મને એક વાત યાદ આવી. કઈ વાત યાદ આવી? કે આપણા જીવનની સૌથી મોટામાં મોટી છે ને ગુરુ હોય ને તે આપણી માં છે. કારણ કે મને પહેલું વાગ્યું ને તો પહેલું કોઈ ભગવાનનું નામ કોઈનું નામ ના આવ્યું તો પહેલું માં આવ્યું. તો મારા માટે તો સૌથી મોટામાં મોટી પહેલી ગુરુ તો માં છે અને તમારા માટે પણ સૌથી મોટા મોટું ગુરુ તમારી મા બાપ છે. હા, તો મારા તો ખરા તો સૌથી મોટો આપણા ગુરુ હોય તો આપણે મા બાપ હોય છે. બીજા સિવાય પછી ભગવાન આવે. કહેવતમાં કહેવાય છે કે ગમે ત્યારે પેલા ભાઈ ભક્તિ પછી કરજો પણ પેલા મા બાપ નું ધ્યાન રાખજો. કેમ કે માં બોલીએ ને તો મોઢું ખુલે અને બાપ બોલીએ ને તો મોઢું બંધ થાય. માં અને બાપ તો મને પહેલું હોય ને એવું માની યાર મને તો એવું લાગી ગયું કે મારા મમ્મી ઘેર આજે તો મમ્મી ઘેર યાદ આવી ગઈ. ગુરુ વખતે કહું ને થોડું રોડી પણ તે વાસણ ઘસતા પછી મને એવું આવ્યું કે ગુરુ પૂર્ણિમા આવતી તો મમ્મી વહેલા ઉઠાડી હતી, કામ કશું કરવા નથી દેતી. આવું વાગે ને તો હળદર જલ્દી લાઈન લગાવી દે અને એ પણ વાસણ ઘસવા બેસે તો કોઈ હતું નહીં. તો એ ટાઈમે કેવું મમ્મી હતો કે ફટે નાઈને મને લગાડશે પણ એમાં હું નતો હું લગાઈ જશે તો હું પણ નતા એમાં એટલા. તો આજે સરસ મજાની તે વાત કરી કે આજે શુભ દિને તને યાદ આવી ગયું કે માં એ માં. બરાબર ને? કે તો એટલું બધું તું મન ટેસ્ટ ના લેશ એવું હોય તો મને કહી દે, હું તને બહાર ફરવા લઈ જાઉં. અને એનથી વિશેષ તારે એવું લાગતું હોય કે તારા મમ્મી જો તું વિડીયો કોલિંગમાં વાત કરી લે પછી બોલ તો આવા પછી તને કઈ જોવા મળશે? નહીં મળે. દીવો લઈને ફરો છો તો ના મળે. ના મળે. કારણ કે પેલું કેવું કે મારા પપ્પા છે ને મને તમારી અંદર છે ને મારા પપ્પાની છબી દેખાય છે. કારણ કે જેટલું મારા પપ્પા મારી કેર રાખ્યું, જ્યારથી મારા લગ્ન કરીને અહીંયા નિવેશ 15 વર્ષ થયા ને મારા અહીંયા આવીએ તો પછી મને શરૂઆતમાં એવું લાગ્યું કે બાપ જેવો પ્રેમ તો કોઈ જ ના કરી શકે. પરંતુ જો પતિ સારો હોય ને તો બાપ જેવો આપણું બાળપણ આપણા સાસરિયામાં જ જીવી લઈએ. તો મને છે ને હું તો નિલેશ માટે એક જ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પહેલા મોટા ગુરુ તો મારા મા બાપ છે
પછી મારા ભાઈ ભાભી, અને જો એમના પછીનો નંબર આવતો હોય ને તો નિલેશનો, કેમ કે નિલેશે મારે અહીંયા સાસરીમાં છે ને મારું બાળપણ જાળવી રાખ્યું. હું તમને કહું છું કેટલું નોટંકી કરું છું, કેટલું રીફાઈ જાઉં છું, અમારા બંને વચ્ચે કિટ્ટા બુચ્ચા થઈ જાય, પછી હું કેટલું નોટી કરું, ભાઈ કેવું થોડી અમુક વાર ગુસ્સે થઈ જાઉં, બોલી નાખું, નાના છોકરાને જેવું કરું. તો ભાઈ નિલેશ મારું બાળપણ અહીંયા જાળવી રાખે છે, મારી બધી ઈચ્છા પૂરી કરે, અને મારા માટે તો રોજ નવા બિસ્કિટ પાછા લઈને ખાવા. તો એ વાત એની સાચી છે ગાઈસ, કેમ કે એ અમુક વાર એવી નોટંકી કરે છે મને જો, તો મને તો એવું લાગે કે આ નાની છોકરી છે, બોલો એવા નોટંકી બોલે છે શબ્દ, તો મને તો હસવું જ આવે છે વધારે. અને બીજું એવું બોલે છે કે ભાઈ કિટ્ટા બચ્ચા તો એના પહેલેથી જ આવી ગઈ, કે મને એ જ્યારે હું નાનો હતો ને ત્યારે મને કિટ્ટા બિચ્ચા એ બધું અમે ફ્રેન્ડલી કરતા હતા સ્કૂલમાં, પણ પછી અહીં આવીને મને એવું આ કરે છે કે અમુક વાર રીસે જાય ને કિટ્ટા, અમુક સારું લગાડવાનું એટલે બુચ્ચા, એટલે કિટ્ટા બિચ્ચાનું તો એને પણ આધાર વધારે છૂટ્યો. મારા માટે શું કહેશો કહો? એટલે જો આપણે કેવું કહો, પહેલા હું તમને બધાને કરતા, અમે બંને છે ને પતિ પત્ની કરતા વધારે ફ્રેન્ડ છીએ, કારણ કે અમે એકબીજાની વાત એકબીજા સાથે શેર કરીએ છીએ, દુઃખ માટે છે, ગમે તેવું દુઃખ હોય તો નિલેશ તમારો સાથ કોઈ દિવસ નહીં છોડું. અને જો જીવનમાં કેવું કે આપણે હંમેશા આમ ફ્રી માઇન્ડથી રહીને ફ્રેન્ડલી રહીએ ને તો પછી જીવન આપણું આસાન રહી જાય. ગમે તેવું મોટું દુઃખ કેમ ન હરાવવું, એની તાકાત છે કે આપણે બંને હરાવી શકે? ના, કોઈ ના હરાવી શકે. અને હું તને શું કહું છું, જો એને સરસ મજાની રોટલી પણ બનાવી દીધેલી છે. જો હા, હું કોઈ દિવસ અત્યારે જો આટલી મેં આખો વાટકો ભરીને શાક હતું, મેં અડધી રાખી એના માટે, કેમ કે મને આજે બોર લાગી હતી અને એને સારી બનાવી. કોઈ દિવસ હું ખાતો જ નતો ભાજી તો, પણ આજે મેં એને જ કીધું કે ભાઈ આજે ભાજી બનાવી, ભાજીનું શાક બનાવ્યું ઘરે, એટલે વધારે ગુસ્સે એ પણ થઈ અને મને ભૂખ બરાબર નહીં લાગી, એટલે મેં પહેલાં કહી દીધું હજુ એના જમવાનું બાકી છે. તો હવે એ ભાજી મને અત્યાર સુધી મારા જીવનમાં મેં 5 થી 6 વખત ના ખાધી, 5 થી 6 વખત ખાધી હશે ઘરે બને છે. બાકી મને ભજીયા ભાવે છે, બાકી ભાજી નહીં ભાવતી. એ તો જો હું તને એક વાત કહું, ગમે તેવું શાક હોય ને તો એને ખાલી બનાવતા આવડી જવું હોય ને તો ગમે તેવું શાક હોય ને તું ખાઈ લે. ના ના એવું નહીં, આ તો ખાલી કહું છું હું કે ગમે તેવું શાક હોય ને તો એને બનાવવાની રીત તને આવડી જાય ને તો ગમે તેવું તું બનાવીને તું ખાઈ લઉં એમ. હા ચલો ફટાફટ ખાઈ લો, પછી મને સરપ્રાઈઝ કઈ લઈ જાઉં છું. લઈ જાઉં છું તને બહાર લઈ જાઉં ફરવા માટે, કેમ કે આજે ગુરુ પૂર્ણિમાથી છે, જો આપણે વિચારીએ છીએ બહાર જવાનું. ફોન કરી લો, વિડિયો કોલમાં વાત કરી લો, પછી આપણે જઈએ. ના ના, પણ પહેલા તું જમી લે તો આ તારા માટે તૈયાર છે, તો તું જમી લે. હું તને એમ કહું કેમ નહીં મટી ગઈ? ના ના, જમી લે. સારું ચલો જમી લો, પછી આપણે જઈએ. જો પછી આ વરસાદનું મોસમ પણ આવે છે, જુઓ વરસાદનું મોસમ પણ થોડો ડેન્જરસ છે, એટલા માટે આપણે જલ્દી આવે ને એવું કામ કરીએ, બરાબર ને? હા, હજુ તો 3 વાગે. હજુ તું તૈયાર થવામાં પાછો કલાક કરીશ. અરે હા ખબર છે. અને તમને બધાને એક વાત કહું, નિલેશ મને તૈયાર થવા માટે કેટલા કલાક આવે છે ખબર? 3 કલાક આવે છે. કોઈ આપા એ કહે છે કે પહેલા મને એમ કે તારે નહીં ધોઈને પેલું તૈયાર લગનમાં જવાનું, નહીં ધોઈને તારે પેલું તૈયાર થઈ જાય, મને એટલા કલાક આપે. અને એમ કે જો 1000માં આપો ને તો બી આપી દે. ગુરુ પૂર્ણિમા તો આપણે તમારા ગુરુ પણ છે, એ તમારા કોમેન્ટ કરી દેજો, બરાબર? તમારા ગુરુ કોણ છે? મારા ગુરુ તો મારા મા બાપ છે, ભાઈ મહારાજ છે, આપણી કુળદેવી છે, બધા છે. હા તો નિલેશ છે ને તે ભૂતનાથ મહારાજને બહુ માને. હા મેં સવારમાં જ કહી દીધું મારા કાનાજી. હા એમ કાનાજી, તો કાનાજીને આજે કંઈક તું મન્નત માંગ કાનાજી જોડે, બરાબર? કે તારી આપણી મનોકામના પૂરી કરે. શું કેવું છે તારું? મારા કાના જોડે મારે માંગવાની જરૂર નથી, મને સમય આવે બધું આપી દેશે. ડેરી હા, મારી તારી સરપ્રાઈઝ હતી. મારી સરપ્રાઈઝ હતી. ગુરુ પૂર્ણિમા છે, આપણે ડેરી જે સંતરામ મહારાજના દર્શન કરવા માટે. જો સંતરામ ડેરી બહુ ટાઈમ પછી આવ્યા ને નિલેશ આપણે? બહુ ટાઈમ. ક્યારે આવેલા આપણે? બેસતા વર્ષના દિવસે આવેલા. હો, બેસતા વર્ષના દિવસે નહીં, બેસતા વર્ષના દિવસે નહીં, બહુ ટાઈમ થયો. બેસતા વર્ષના દિવસે આવેલા યાર. લોકેશન કેટલું સરસ હજુ અહીં વિડીયો બનાવ્યું હોય, એ આપણું કોમેડી કેટલું સરસ છે. આ બાજુ જોઈ લો સંતરામ મહારાજની દેરીના દર્શન.
અહીંયા નિલેશ રિયલમાં સંતરામ મહારાજ રિયલમાં અહીંયા આપેલું. અહીંયા એમ હા, હમ. એમનો ઇતિહાસ જાણવા માટે પછી અહીંયા હશે જ. કેમ કે આ એમના પગ છે, પહેલા- જોઈ લો. ના ના, આ તો બનેલું છે. બનાવેલું છે હા. કેમ કે જૂનામાં જૂના સંતરામ મહારાજ લક્ષ્મણદાસ મહારાજ અહીંયા હા. સમાધિ છે. અહીંયા ડેરી અહીંયા મંદિર કેટલું સરસ છે નહીં? જુઓ આ બાજુ બાગ બગીચો પણ ખાસું. અહીંયા પેલું વ્રત સાઈડ વ્રતનું પૂજા પણ થાય. પૂજા પણ થાય ને. હા, મસ્ત જગ્યા છે. બાપરે કૂતરું જોજો નહીં લેશ. આપણે કઈ બાજુ જવું? મંદિર કેટલું સરસ છે જો. સંતરામ મંદિર આખું આ બાજુ આખું બે બાજુ બાગ આવે અને એટલે નિલેશ તો પહેલા મહારાજ અહીંયા હતા. સૌ પ્રથમ અહીંયા અહીંયા આવેલા પછી સંતરામ દેરી ગયા. સંતરામ ડેરી આ મંદિર ત્યાં આગળ મહારાજની સમાધિ અહીં. બરાબર. ફાઇનલી ગાઈસ આવી ગયા ડેરી સંતરામ મહારાજ સત્ય છે. અને અહીંયા જો તમે સિનસિનેરી જોઈ શકો છો કે કેટલો સુંદર મજાનો બાગ બગીચો, છોકરા માટેનું રમવાનું પણ છે. અહીંયા વડ સાવિત્રી ઉપરનું વડ થાય છે. અને જ્યોત્સના પણ અહીંયા જો રેડી થઈને જોવા માટે તરસી છે કે હા કે આ બધું પથ્થરનું છે. અહીંયા રાતે લાઇટિંગ બી થાય છે અહીંયા આ જગ્યા પર. હા, રાતે ને અહીંયાથી કેટલું જોરદાર લાગે છે જો શંકર ભગવાનની મૂર્તિ. તો આપણે આગળ જઈએ છીએ. પાણી ભરેલું જ છે ને જો. હું આવી ગયો છું ડેરીના ગૌશાળામાં. કેમ કે અહીંયા ગાયોનું પ્રમાણ કેટલું છે તમને બતાવી દઉં. જો કેટલી બધી ગાયો છે અહીંયા, જોઈ લો. જોઈ શકો છો કે અહીંયા અમારા સંતરામ મહારાજની ડેરીમાં ગૌશાળાનું પણ ગાયો માટેનું શેડ મારેલું છે. અને ત્યાં આગળ ગાયો પણ વધારે છે. તો હું બી સેવા કરી શકું થોડી ઘણી. જોઈ લો થોડી ઘણી સેવા તો કે આપણે બી બનતી છે. જોઈ લો મિત્રો. ચલો 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 બરાબર. તો આવી જા તું બી. હા તો આવે શું કરવાનું, બધાની પરમિશન નહીં. આપણે ખાલી પરમિશન બધાની નહીં. હા બહુ ટાઈમ જોવું નહીં. લખેલું છે જુઓ પેલા રજા સિવાય અંદર પ્રવેશ કરવું નહીં. તમે ડાયરેક્ટ નાખી લો. ફોન ના બદલે પાપ થઈ જશે. એ વાત સાચી નહીં. કઈક સેવા કરવા જતા મેવા મળે આપણને. મેવા નહીં, ડાયરેક્ટ તમને બોલશે. ત્યાં મોટું એટલું મોટું બોર્ડ મારેલું હતું કે રજા સિવાય પ્રવેશ. તમે તો જોયા જ આખા પણ આપણે એવું હોય છે કે આપણે નડિયાદના છે તો આપણે અમુક ઓળખાણને લીધે અંદર જઈ શકીએ. બકા એકદમ ના આપણે બસ તો પછી એન્ટર થઈ ગયા છે બાગમાં. જોઈ શકો તમે સિનસિનેરી. ના તોડાય અહીંયા આગળ બોલે કોઈ ના બોલે. જો લો અમે અહીંયા દર્શન કરવા આવ્યા તો અમને ફોલોવર્સ મળી ગયા છે. અને જોઈ લો જ્યોત્સના જોડે સેલ્ફી લેવાનું, ફોટો પડવાની વાત કરે છે. ફોલોવર્સ છે જોઈ લો. જો તો અહીંયા અમને ફોલોવર્સ મળી ગયેલા અને એમની ભાવના પૂરી કરી જ્યોત્સનાએ. હે ને? એ તો જો આપણા ગમે તે ફોલોવર્સ હોય. હા એ તો સાચી વાત. એમની રિસ્પેક્ટ કરવી જોઈએ અને એમને આપણે છે ને એમની સાથે ફોટો પણ પડાવવો જોઈએ. કારણ કે આપણે કેટલા આપણા દિલથી આપણા વિડીયો જોતા હોય, પછી આપણા ફેન હોય, એ રીતે જે રીતે એ આપણી રિસ્પેક્ટ રાખે છે ને એનાથી 4 ગુણી આપણે રાખવી જોઈએ. હા એ તો સાચી વાત ને. કેમ કે આપણી જોડે અને અહીંયા જો ફૂલો કેટલા બધા છે. બજારમાં નાખે નહીં. તું બધી જો ગુલાબ કેટલા બધા છે. જો હા નહીં મારા માટે ગુલાબ છોડી લાવો ને તો જો તમારે મારા સાચા પતી ગયો. લા અહીંયા આગળ તોડવાની વસ્તુ નહીં, વાવવાની વસ્તુ છે. જેને તોડ લાવવા હોય ને એ ગમે તે રીતે તોડ લાવવા. આ નર્સરી નો હોય, બગીચો નો હોય. આ પેશવા નર્સરી તો પેલો મનીવેલ હશે જ. ચલો મિશન પર લાગી જાવ મનીવેલ ખરવા. જો આ ચકરી કહેવાય. ચકરી કેવી કહેવાય? ચકરી હા કઈ મેદી છે પૌધા નો. ફોન આલો તમારે ઊભું શું કરવું છે? ફોન આલો ને મને. તો અહીંયા તમને બધી સરસ મજાની ફરવાની છૂટ છે. અહીંયા આગળ બેસવાની પણ છૂટ છે. અને સરસ મજાનો બગીચો છે. તો અહીંયા ઘાસ કેટલી જોરદાર છે. બેસીને શાંતિથી બેસાય. નાસ્તો કરવો હોય તો એ નાસ્તો કરાય, ફરવું હોય તો ફરાય.
અને છેલ્લે બાળકોને રમવું હોય તોય રમાય એવું છે અહીંયા આગળ હે ને. તો અહીંયા જો કેટલી નારિયેળી, આ શું છે? આ નારિયેળી કહેવાય, શું કહેવાય? ખજૂર બી નો હોય. ચાલો હા, હા ના કહેવાય નારિયેળી બકા, નારિયેળી આવી ના હોય. મજા આવે એવું છે અહીંયા આગળ. સરસ મજાનું લોકેશન છે, કેમ કે ઉનાળામાં હોય ને બહુ જ મજા આવે. કઈ વિદ્યા કઈ છે? કઈ છે વિદ્યા? ના વિદ્યા નો હોય જો આ મોગરો. એચડી શું છે ખબર તને? શું છે ખબર તને? કે યાદ હોય તો કે. જાસૂદ. યસ, જાસૂદ નો છોડવો છે. જાસૂદ નો છોડવો છે. હજુ પણ હજુ એના નીકળ્યા નથી ફૂલ. હમણે બતાવી દે. હા, ગણપતિનું ફેવરેટ જાસૂદ. હા, આ મોગરો સામે હતો, મોગરો છે જો. આ નહીં પણ મોગરો થવો કેમ નહીં યાર? ચંપા ચમેલી. ચંપા ચમેલી. અસલમાં મારું મૂડ સુધરી ગયું. કેમ? કારણ કે તમને કે તમે ફરવા લઈ જાઓ તો પછી આને શું કહેવાય ખબર? વાંસ કહેવાય. વાંસ. સરી વાંસ. વાંસ છે આ, વાંસ. વાંસના એટલે વાંસનો પેલો જે મોગો છોડવા આવે, મોટા મોટા નહીં થતા, બંબુ. આ બધા લોકો એન્જોય કરવા માટે, ફરવા માટે, દર્શન કરવા માટે, જેની જેવી ભાવના હોય એવી રીતે આવી શકે છે ને. ધ્યાન રાખો અને તમે ધીમે રહીને ગુલાબ છોડી આવજો. ના, ચોરી ના કરવાય અહીંયા આગળ. ચોરી કઈ કરવી હે બહેરીના પ્રેમથી આપવું, ચોરી ના કહેવાય. હવે જાઓ ને ધીમે રહીને. ના જવાય ભાઈ. એની વસ્તુ તોડવામાં અહીંયા નોટિસ હશે. હમણાં ત્યાં મને ના કીધું કે રજા સિવાય અંદર જવું નહીં. તો અહીં રજા સિવાય અંદર જવું છોડ ને અડવું નહીં અને તોડવું નહીં. અરે અહીં ચેલેન્જ ઉપર. શું કરીશ તું? હા તો લે, હા તો લે. હારો. અને સુગંધ જોરદાર આવે છે. પણ આ શું છે? નાગર બેન? ના, ચંપો કહેવાય. ચંપો છે ને? જોરદાર ફૂલ આવે છે. લે ઉભી રીતે અહીંયા પહેરે. આગળ દોરો લગાવવાનો હોય ચંપો. ચંપા ચમેલી નહીં કહેતા? તમને ચંપા ચમેલી લાગુ? એટલું જોરદાર આવે છે તારું લોકેશન, જોજો. એવું? તો ચાલો એક બે મસ્ત મસ્ત ફોટા પાડી લઈએ. જો મેં નીલેશના ગુલાબનું છોડ કીધું ને મને આલી દીધો એમણે ચમેલી. પણ આ છોડનું નામ શું હોય? ચમેલી. ચમેલી જે કહેવાય એ ભાઈ, એકચ્યુઅલી આપણે ખબર નહીં. ચંપો ચમેલી જે કહેવાય એ. જોસ્તા તું ઘાસમાં શું કરે છે અહીંયા આગળ? શું છે? કીધું હતું દાંતેરું લઈને આવત. ઘાસ કેટલી બધી હોય તો ચાર પેલા પણ છે આપણી ઘેર ભેંસો બેસો છે તો ચાર કાપવાની તો પછી ઓ કેવી વાત કરે. પેલા એને સાપોલિયા લે કેવાય, એના વેલ છે એના. તો પછી બોલ કાયદેસર રાતે નાખવાના હોય ને તો કોઈ મારા જેવી તો બીજ જાય ને તો બીકન પટ્ટું હોય તારા જેવું. એટલે એ બીકન પટ્ટું ની ક્યાંનું અબડી એના હોય ચાઈ નાખી છે એવી થોડામાં ખબર. ચાલે હેડો હવે. હેડો ને આપણે મસ્ત વિડિયો ઉતારીએ, ગીત કઈ આગળ લાવ મારો ફોન. ચલો કઈ આગળ ઉતારે અહીંયા કરી લાવ હું ખાવ. ચલો. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને બગીચામાં ફરીને વિડીયો પણ શૂટ કોમેડી કરીને અને બધું ફાઇનલી પરવારી ગયા છે. અને આ ફોલોનું લોકેશન જોઈ જ્યોત્સનાનું મૂડ એટલું બધું આમ સુંદર થઈ ગયું ને કે ના પૂછો વાત. આ શું છે પાછું? જે જાનું નાનું ઘર નો એ લાઇટો છે, સ્પીકરો છે, એમાં અવાજ આવે છે. હા એ જમાલો. શું છે જેમર નો બગા છોડવા મળે તને અહીંયા ડેરીમાં એવું મળે બધું. પણ બકા જ્યોત્સનાની ડિક્શનરીમાં એ છોડવાનું નામ અલગ પડી છે. જો બધી જેમરો જેવા છે બા. જેમર ના કહેવાય. ચમર્યો જો આમાં જો આનું વાળું ઉભા રહો તમને બતાવો. જો ઉભા છે ને તમને બતાવો, સેમ્પલ બનાવી દઉં. એક મિનિટ જો
સેમ આવી ગયું ને હા લા બહુ તારું દિમાગ છે હો દિમાગ બકા મારું તમારા કરતા બેજો આ બધું કેવું હાફોલે પડી રહ્યું ના હાપ ના કહેવાય આ બધું અત્યારે છોડવા બધા એવા જ હોય બધા એવું ના હોય હાપ ને બાપ અરે અને કઈ હાપ ગુંદર જો ગુંદર હા ગુંદર ખરો હા ગુંદર ખરો કેમ કે જો દિમાગ મારું એક કામ કરું વધારે લઈ લો ગુંદર અને તારા મોં પર લગાવી દો એટલે તું બોલ વધારે કરે છે ને તું મોં પર લગાવ ચાલે મારે જાવ આમ કેટલા મસ્ત મસ્ત ફૂલો આ તો ફૂલો તો રહેવાના જ ને અમે આવી ગયા છે અહીંયા આગળ ચોરીના દર્શન કરવા માટે અને આ બાજુનું સિનેરી તમને બતાવી દઉં બાગની કેટલું પબ્લિક આવે છે આજે જુઓ પબ્લિક તો જુઓ તમારું કેમ કે અહીંયા સિનેરીને લીધે વધારે પબ્લિક આવે છે અહીંયા આગળ ફાઇનલી ગાઈસ દર્શન સરસ મજાના કરીને અને ઘરે પાછા જઈએ છીએ અને જ્યોત્સના તને કેવું લાગ્યું એનું વાતાવરણ હે મજા આવી ને કેમ કે તને જે સરપ્રાઈઝ આપી મેં કેવું લાગી તને એકદમ સપના હે સરસ લાગી ને કેમ કે આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ને ફોલો કરી દેજો તો મળીએ આવતા વ્લોગમાં કેમ કે અહીંયા પાછું હું તમને કહેવાનું ભૂલી ગયો જુઓ કે નાના છોકરાઓ માટેની રમતનું મેદાન પણ છે અહીંયા જુઓ કેટલા બધા છોકરાઓ રમે છે ને તો આપણે જવાનું આ સાઈડ છે આ બાજુ નથી જવાનું ચલો શું કરવા લેવો લા નાની થોડી છું તું ચાલો ના કહેવાય ચાલો હેરો લેટ્સ ગો હા તું ગોયરું કર તો પછી હું તો લઈ જાઉં આવતી સાલ કરીશ હા આવતી આવતી સાલ કરીશ એ આ બાજુ નહીં આપણે પાર્કિંગ કઈ છે પેલી ઓલી સાઈડ એટલા બધા મસ્ત થઈ ગયા ને કે આપણે પાર્કિંગ ભૂલી ગયા પણ હવે તો બધા નહીં ખાતા મને હિંચકો ખાવા લઈ આવ લઈને આવજો પણ નાના છોકરાઓ માટે છે આપણા માટે ન હોય નાના છોકરાઓ ખુશ થઈ જાય ફૂલકાઓ હોય ને ફૂલકાઓ તો ખુશ થઈ જાય એના માટે